ડીસા ફાયર ટ્રેજેડી. સુપ્રીમમાંથી ટ્રાન્સફર થયેલી અરજી ઉપર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી. હાઈકોર્ટે વખાર માલિકને પક્ષકાર બનાવવા કહ્યું. દીપક ટ્રેડર્સને અરજીમાં જોડાવા નિર્દેશ. મૃતકોના પરિવારજનોને વળતર અને ઘાયલોને સહાય અરજદારે કોર્ટમાં કરી માંગણી. ઘટનાની સ્વતંત્ર એજન્સી દ્વારા તપાસની માંગ. અરજદારે તપાસ અને અન્ય એજન્સીને સોંપવા કરી રજૂઆત. વખારમાં ગેરકાનૂની કામકાજ અને બાળમજૂરીની રજૂઆત. અરજદારના વકીલે કોર્ટને આપી માહિતી. હાઈકોર્ટે એસઆઈટી અને હાઈ લેવલ કમિટીના રિપોર્ટ માંગ્યા. 9 ડિસેમ્બરે વધુ સુનાવણી. ફાયર સેફટી અને કાયદાના અમલમાં માંગ. ફટાકડાની ફેક્ટરીઓ ઉપર નિરીક્ષણ વધારવા રજૂઆત. વળતર વધારવા અરજદારની માંગ. મૃતકોને 2 કરોડ અને ઈજાગ્રસ્તોને 50 લાખ આપવા માંગ. વખારનું લાયસન્સ રિન્યુ ન થયું. 2 વખત તપાસમાં નેગેટિવ રિપોર્ટ અપાયો છતાં કામકાજ ચાલુ. જીપીસીબી ફાયર સેફટી અને ઇન્ડસ્ટ્રીયલ ડિરેક્ટરને પક્ષકાર બનાવાયા. સંબંધિત અધિકારીઓ પાસે જવાબ માંગ્યો. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન ફાયરનો રેફરન્સ. કોર્ટે હુકમમાં ડીસા દુર્ઘટના સાથે ટીઆરપીનો ઉલ્લેખ કર્યો. દુર્ઘટનામાં 7 બાળકો સહિત 21 લોકોના મોત. મૃતકો મોટે ભાગે મધ્યપ્રદેશના શ્રમિકો હતા.